વાણી મૌન વાણી આપણા નિજ સ્વરૂપમાંથી નીકળે છે એટલે વાણીને વાણી રે વાણી મારા ગુરુજીની વાણી જીવતા પરણાવી બાવે મુવા ઘેરાણી જ્યાં લગી પોતા ભીતરમાં જીવ દશામાં હતો ત્યાં સુધી વાણીને જ્યાં આવે ત્યાં પરણાવી ઠઠા મશ્કરીમાં નંદ્યા ખોદણીમાં ઈર્ષા નાઘી પાછીમાં વિકારી ગાણો ગાઓમાં જ્યારે સત્ય સમજાઈ ગયું જીવ દશા જળમૂળથી નીકળી ગઈ એટલે વાણી ઘર ઉપર આવી ગઈ. ગોરા પીરાની તમને આણ રે સુડલા, તમે સત બોલો નહીં તો મત બોલો. માણસનું હૃદય જોવાનો સાચો આરીસો એની વાણી છે. એની વાણી ઉપરથી નક્કી થઈ જાય છે કે માણસ ભીતરમાં કેવો છે. એવું નહીં માનવાનું કે માણસ ઊંચી કોમમાં જન્મો એટલે એ ઊંચો છે. એવું નહીં માની લેવાનું કે એ કરોડોપતિને ત્યાં જન્મો એટલે એ મહાન છે. એવું નહીં માની લેવાનું કે એને ટેલરમાં સીવડાવેલા ફોરેનની જોડી પહેરી છે કપડાં એટલે એ મહાન છે. માણસ મહાન છે કે કેવો છે એની વાણીમાં ખબર પડી જાય છે. વાણી છે એ એને ભીતર જોવાનો હરીસો છે. જો કૂવામાં હળેલ પાણી હોય તો હવેડામાં હળેલ જ આવે. કૂવામાં ખારું હોય તો હવેડામાં ખારું જ આવે. કૂવામાં કડવું હોય તો હવેડામાં કડવું જ આવે. એમ માણસ જેવો ભીતરમાં છે એવો વાણી દ્વારા એ બહાર આવે છે. બીજી વાત મારે એ કરવાની છે. હમણાં બહુ સરસ ભગવાન બુદ્ધની વાત થઈ કે ભગવાન આ બીજું બધું તો અમને બહુ કેમ સમજી શકીએ માટે ટૂંકામાં સમજીએ એવું કાંઈક કયો. તો ટૂંકામાં ભગવાન બુદ્ધે કીધું કે સત્ય ગ્રહણ કરો ને અસત્યનો ત્યાગ કરો. તો આપણે બધા સાંભળો, બધા અહીં બેઠા છીએ, આ ભગવાન બુદ્ધનું સૂત્ર છે. અસત્યનો ત્યાગ કરો ને સત્યને ગ્રહણ કરો. તો આપણે બધા બીડી પી સત્ય છે, આપણે સિગરેટ ફૂંકીએ એ સત્ય છે, આપણે માવા ખાઈ સત્ય છે, તમાકુ લઈ સત્ય છે, તમને લાગે છે? આપણે કોથળિયું પી સત્ય લાગે છે? વાતો ઊંચી કરીએ છીએ અને જીવનમાંથી આ અસત્ય તો કાઢતા નથી આપણે. તો જ્યાં સુધી અસત્ય નહીં નીકળે ત્યાં સુધી સત્યની નજીક બુદ્ધની વાતો કરીએ કે મહાવીરની વાતો કરીએ કે ઓશોની વાતો કરીએ કે ગમે એ સંતોની વાતો કરીએ, પણ જ્યાં સુધી આ અસત્ય છોકરા ગભી ગાળે જમીનમાં ગભી, પછી એમાં કોડિયેથી રમે ને કાંકરાથી રમે ને કાવડિયાથી રમે, તો બાપા મોઢું છે ગભી નથી, જી આવે એમાં નાખવું આ ગભીમાં. અસત્યનો ત્યાગ કરો અને સત્યને ગ્રહણ કરો. જો માગવી હોય ભીખ તો બીડી પીતા ખીખ. ભીખ માગવાની જો ભીખ માગવી હોય તો બીડી પીતા શીખી જાય. અને ચાએ બનાવ્યા ભિખારીના ભાઈ. તમે માણસને ચા ન પાવ તો બારોટની ઘોડે તમારી હારીંગી વગાડવાનો. બારોટ વળી બીજે ઘરે ઘરે બારોટ છે. તમને ચા કોક ન પીઓ તમારી ઘોડે બારોટની ઘોડે અપકીર્તિ કરશે તમારી. દારૂ મોટો દુર્ગુણ છે, ચાએ બનાવ્યા ભિખારીના ભાઈ. બીડી એની બેન છે કે ઘડીએ ઘડીએ મન થાય. અને બીડી છે ને એ આપણી ઘરવાળીની હોજ છે, હોજ. મને સમજાતું નથી કે આ હોયકું ને કેમ પડે છે. હોકને આ બાયું એના ઘર એના ધણીને એને આ બાઈ તો ઘડીક આપણે મૂલે મજૂરીએ જાય, બાર ગામ જાય તો આ ઘરવાળી જેને વર્યા પૈણાથી ઘડીક તો ઓળગી રહે, પણ આ હોક તો ખિસ્સામાં ને ખિસ્સામાં ભેગી ને ભેગી કેટલાય દાણ દીમાં એના મોઢા સાટતો હોય છે કાંઈ ખબર નહીં. એટલે દારૂ મોટો દુર્ગુણ છે, ચાએ બનાવ્યા ભિખારીના ભાઈ. બીડી એની બેન છે કે ઘડીએ ઘડીએ મન થાય. અરે ધડા તૂટ બંધાણ ધતુરીનું ઝડપ દઈને ઝાલે. ગમે એવી ભરી હોય ગંધારી તો ગબ દઈને મોઢામાં ગાલે. ધડા તૂટ બંધાણ ધતુરી. બોલો એક તો લાય લાય મને લાય તો હજી માંડ હળગાડી છે. અરે પણ મારે ઉતાવળ છે. ધડા તૂટ બંધાણ ધતુરીનું
ઝડપ દઈને ચાલે, ગમે એવી ભરી હોય ગંધારી તો ગબ દઈને મોઢામાં ગાલે. હોકો કે મને હરખ કરીને નાખે મોઢામાં નાળ, અરે આ ચોખે મોઢે ચાટવી લાખ માણાની લાળ. આ બધું સત્ય લાગે છે? તો જો આ જ્યાં લગી આપણામાંથી નહીં નીકળે ત્યાં લગી કોઈ દી સત્ય સમજાય નહીં. તો પછી હવે બીજું આ ધૂણવું મુહૂર્ત સોઘડિયા, એ તમને સત્ય લાગે છે? જો મુહૂર્ત સોઘડિયા સાચા હોય તો રામના મુહૂર્ત સોઘડિયા વશિષ્ઠ અને વિશ્વામિત્રે જોયા હતા, એના લગ્નના સોઘડિયા. અને રામ અને સીતાજી જિંદગી ભર સુખી થયા નહીં. પૂરી દશામાં સીતા 14 વર્ષ એક ધારા તો વનમાં રહ્યા પછી સીતાજીએ અગ્નિ પરીક્ષા આપી તોય શાંતિ ન મળી. અને ધોબીનું મેણું સાંભળીને રામે એનો ત્યાગ કરી દીધો. વગર હુયાણીએ 2 છોકરા જડ્યા જંગલમાં, 2 જણ્યા. આ એની દશા. અને ઈ છોકરા 15 વર્ષના થાય છે ત્યાં લગી બાપ ઓળખતો નથી કે કેના છોકરા છે. 15 વર્ષના લવકુશ થયા. અશ્વમેઘ યજ્ઞ કર્યો રામે. અશ્વને બાંધી દીધો લવકુશો. એ રામના યોદ્ધા છોડાવી ગયા નહીં. રામના યોદ્ધાએ જઈને રામને વાત કરી કે કોક રાજકુમાર જેવા છોકરા છે ને એને આપણો ઘોડો બાંધ્યો, અમે ન છોડાવી ગયા. કે બીજા જાઓ. કે કોઈ નહીં છોડાવી શકે, અમે જોઈ લીધી તાકાત. રામ કે ત્યારે હાલો હું આવું. રામ આવીને આ 2 છોકરાને જુએ ને પૂછે છે, તમારો બાપ કોણ, કેના છોકરા તમે? 15 વર્ષના છોકરા થઈ ગયા ત્યાં લગી બાપ છોકરાને ઓળખતો નથી. બોલો, મુહૂર્ત સોઘડિયાની જો કાંઈ એનામાં પ્રતાપ હોય તો આવી દશા થાય ખરી? ઓલા છોકરા બોલ્યા કે મારી માને પૂછી આવીએ. સીતાજીને જઈને પૂછ્યું કે તું તો અમારી માં, પણ અમારો બાપ ઈ કોણ? તો કેલા કોઈ દી અટાણ સુધી પૂછ્યું નથી ને આજ કેમ પૂછો? કે કોક રાજા જેવો આવ્યો ઈ કે છે. સીતાજી કે હાલો ત્યારે હું આવું. સીતાજી જઈને જુએ છે, છોકરાઓને કાનમાં કહે છે કે આ તમારો બાપ. આ અમારો બાપ? કે ઈ તો રાજા છે. કે પણ તમે એના છોકરા, તો આપણી આવી દશા કેમ? જંગલ કે બેટા બહુ લાંબી વાત છે, પણ હવે એ આપણે આવ્યા છે તો આપણને લઈ જાય. સીતાજીએ પ્રસ્તાવ મૂક્યો કે હવે અમે આવીએ. પછી રામ હું બોલ્યા હોય એ આપણી હાજરી તો નહોતી. ન્યા સીતાજીએ આત્મહત્યા કરી અને એના પ્રાણ છોડી દીધા. જો મુહૂર્ત સોઘડિયા સાચા હોય તો આવી દશા ન થાય. અને મુહૂર્ત સોઘડિયાને માની જ લેવા હોય. જગતમાં બધી બાયુને હુવાવડ આવે છે, અમૃત સોઘડિયામાં જ આવે છે. છોકરા બધાય અને ખરાબ સોઘડિયામાં છોકરા આવ્યા, કોઈ નાખ્યા આવે ઉકળે. કોક દી પંડિતોને પૂછજો તો ખરા કે તમારે ન્યાય આ અમૃત સોઘડિયામાં આવે છે છોકરા, અને ખરાબ સોઘડિયામાં આવ્યા એને કોઈ તમે ઉકરડામાં દાટી આવ્યા? કે છોકરો ભલે આવ્યો પણ સોઘડિયું સારું નથી, આપણે જોતો નથી. ભગવાન બુદ્ધ કહે છે કે જે ક્ષણે તમારી અંદર શુભ વિચારોનું સ્ફુરણ થયું એ જ શુભ સોઘડિયું, અને જે ક્ષણે તમારી અંદર અશુભ વિચારનું સ્ફુરણ થયું એ જ અશુભ સોઘડિયું. માટે પલટું શુભ દિન શુભ ઘડી, પલટું શુભ દિન શુભ ઘડી, યાદ પડે જબ નામ. लग्न मुहूर्त झूठ शब्द और सब बिगाड़े काम. पलटू शुभ दिन शुभ घड़ी, याद पड़े जब नाम. इस शुभ दिन इस शुभ घड़ी કે જ્યારે આપણને નામની યાદી થઈ. નામ એટલે કોઈ વ્યક્તિનું નામ નહીં, વ્યાપકનું નામ.
અને વ્યાપક ને વ્યક્તિમાં જમી આસમાનનો ફેર છે. વ્યક્તિના મંદિર હોય, વ્યક્તિના પુસ્તકો હોય, વ્યક્તિ હોય ત્યાં વાદ હોય. વ્યાપકનું દુનિયામાં ક્યાંય મંદિર નથી, વ્યાપકનું દુનિયામાં ક્યાંય પુસ્તક નથી. વ્યાપક વ્યક્તિના સિદ્ધાંતો એને માનનારા હોય એને જ લાગુ પડે. વ્યાપકના જે સિદ્ધાંતો એ કોઈને ન છોડે. આ શનિવારે દાઢી ન કરાય ને, બુધવારે બારગામ ન જવાય ને, રવિવારે ખરખરે ન જવાય ને, આ બધા માણસોના બનાવેલા સિદ્ધાંતો છે. મીંદડું આડું ઉતરે તો આ પાછું વળી જવું, ને હરપાડો ઉતરે, શુકન ને અપશુકન, મુહૂર્ત ને સોગડિયા ને ગ્રહ ને પનોત્યું. જો આ બધા સોગડિયા ના ગ્રહ પણ સાચું તો એ ક્રિશ્ચન નહીં લાગુ પડવા જોઈએ, એ મુસલમાન નહીં લાગુ પડવા જોઈએ. ત્યારે વ્યાપકનો જે સિદ્ધાંત છે એ બધાને લાગુ પડે. જેવી રીતે હિન્દુને શીખ આવે એવી જ રીતે મુસલમાનને આવે, એવી જ રીતે પારસીને આવે, એવી જ રીતે ક્રિશ્ચનને આવે. જેવી રીતે હિન્દુને બગાવું આવે એવી રીતે મુસલમાનને, પારસીને, ક્રિશ્ચનને એમાં કોઈ ફેર ન પડે. જેવી રીતે હિન્દુને નીંદર આવે એવી રીતે મુસલમાનને આવે, પારસીને આવે, ક્રિશ્ચનને આવે, એમાં કોઈ નો ફેર પડે. પાણીની હિન્દુને જરૂર પડે, મુસલમાનને જરૂર પડે, ક્રિશ્ચનને જરૂર પડે. પાણી વિના કોઈ જીવી ન હોગે. પવનની હિન્દુને જરૂર પડે, મુસલમાનને, પારસીને. આ બધા વ્યાપકના સિદ્ધાંતો. પૃથ્વીની, અગ્નિની, આ બધા વ્યાપકના સિદ્ધાંત છે. પછી અટાણે હવે ઉનાળો બેઠો છે. હિન્દુને ગરમી થાય, મુસલમાનને ગરમી થાય, પારસીને ગરમી થાય, ક્રિશ્ચનને કોઈને છોડે નહીં. આ વ્યાપકનો સિદ્ધાંત. પછી ટાઈટ આવે તો હિન્દુ ગોટો વળી જાય, મુસલમાન ગોટો વળી જાય, પારસી, ક્રિશ્ચન, ટાઈટ કોઈને છોડે નહીં. આ વ્યાપકનો સિદ્ધાંત. વ્યાપકનો સિદ્ધાંત જેવી રીતે હિન્દુને ગઢપણ આવે, This is an app that will make sure you never have to scan a document in your life ever again. And instead of having a હલો, જેવી રીતે હિન્દુને ગઢપણ આવે એવી જ રીતે મુસલમાનને ગઢપણ આવે, એવી જ રીતે પારસીને આવે, એવી જ રીતે ક્રિશ્ચનને આવે. ગઢપણ કોઈને છોડે નહીં. અને છેલ્લે મોત. મોત હિન્દુ નહીં આવે, મુસલમાન નહીં આવે, પારસી ને આવે, ક્રિશ્ચન નહીં આવે. મરવા મને વખતે ઘણા એવો ગૌરવ લેતા હોય છે કે મરવા ટાણે હાથમાં નાળિયેર લઉં, સીતારામ કરીને બોલી ચાલીને જાઉં તો હું ભગત સાચો. દરેકના મનમાં આવું બધું જિંદગી. ઓલા ઘણા સરકાર રાહતના કામ કાઢે ને, રાહતના કામ, ત્યારે લખણ ખોટા હોય ને જેનો એ આગા ન જાજરું લાગ્યું હોય તો જાજરું વ્યા જાય, ન પેશાબ લાગ્યું હોય તો આગા પેશાબ. ધ્યાન એટલું રાખે, હાજરી પૂરવા વાળો આવે તો હવની મોર કહી દે હાજર, પછી ભલે ટલા માર્યા હોય. એમ આને આખી જિંદગી ટલા મારવા છે ને મોત તાણે નાળિયેર લઈ લેવું કે હું બોલી ચાલીને જાઉં, મરતો તો જાઉં પણ માણેક ચંબે રોપતો જાઉં. દીકરા મારા ને વાંકા વાળું મર્યા કેડે. આ બધું જો સાચું હોય તો રામ સરયુ ગંગામાં બુડીને મરી ગયો છે. મૃત્યુ સાચું હોય તો કૃષ્ણ વેરાવળ અને પાટણની વચ્ચે ભીલના બાણથી. કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો, એનું બચપણ ગોકુળમાં ગયું, એની જુવાની વંદરાવનમાં ગાયું સારી, અને કંસને માર્યા પછી ઝઘડા શરૂ થયા.
ઝઘડા એવા શરૂ થયા, જયદ્ર થામાન રણ છોડીને ભાગ્યો, એમાં નામ રણછોડ પડ્યું. જીવવા હારું રણ છોડીને ભાગ્યો એટલે હું નામ પડ્યું? રણછોડ. રણછોડે મોટો માળા આવું કરતો હોય તો એનું નામ પડી જાય, રણછોડ એવું નામ પડ્યું. વાહે ભીલડા કરી મેલ્યા ઓલાવે કે જ્યાં કૃષ્ણ આય આવે ને મારી જ નાખો, તમારે મોઢે માંગ્યા ઇનામ દેવું. વાહે ભીલડા થઈ પડ્યા. અને ત્યારે તો રોડ હાઈવે નહોતા, આવા રેલગાડીઓ ને બસોના કાંઈ નહોતું. ઊંટ ઉપર પરિવહન, ઘોડા ઉપર ને ઓલા રથમાં. કૃષ્ણ પેદલ ભાગીને ઠેઠ દ્વારકા, આપણા સૌરાષ્ટ્રમાં ત્યાં આવીને દ્વારકા વસાવી. ખબર પડી ગઈ કે દ્વારકાધીશ ઈ કોણ? બાપા ત્યાંથી ભીલ વાહે થયા, ન્યાય સલામતી ન લાગી, ત્યાંથી ભાગીને બેટ દ્વારકા વસાવી. ફરતો દરિયો વર્તી વચમાં એનું રહેવાનું રાખ્યું. ન્યાય સલામતી ન લાગી, ત્યાંથી ખંખેર્યા તુલસી શ્યામ. તુલસી શ્યામ ન્યાય ભય લાગ્યો, ત્યાંથી ભાગ્યા. એટલે સેવટીની ઘરવાળી હતી રૂક્ષ્મણી, ઈ કે હવે હું કેટલેક ઠેકાણે માણીગા માંડું, હવે મારે નથી આવવું તારી ભેગું. હાથમાં લોટો ની ટેકરા માથે બેઠી તુલસી શ્યામમાં. આ એકાએક નહીં ભેગો કોઈ અંગરક્ષક એકો એક ઉઘાડે પગે ત્યાંથી ભાગ્યો. જંગલ બધું ભયંકર જંગલ, વાઘ વરુ હાવે દીપડા, ભાગતા ભાગતા કોઈ ન મળે. પછી ઘરવાળીએ છોડી દીધો. વેરાવળ ને પાટણની વચ્ચે તળાવડું આવ્યું. તરસ લાગી, ક્યાંય પાણી પી લઉં. પાણી પીને પીપળાને થડે ટેકો લીધો. થાક ભેગો થયો તો ઉજાગરો હશે, નીંદર આવી ગઈ, ભીલ બાળી ગયો, ઠોકી નાખ્યું બાણ. પાછળથી ઓલે લખવા વાળે હું ઉધારો કર્યો, દેવા પડે છે હવને દેવા પડે છે, કર્યાલા કર્મના બદલા હવને દેવા પડે છે. કે વાળીને વગર ગુને માર્યો તો ઈ ભીલ થઈને બદલો લીધો. આવી રીતે એના માથે સુધારો કરી નાખ્યો. એટલે મુહૂર્ત, સોઘડિયા, સુકન, અપસુકન, આપણી મૂળ વાત ઉપર જઈએ કે જે વ્યાપકના સિદ્ધાંતો છે એ કોઈને છોડતા નથી. વ્યાપકનું ક્યાંય મંદિર નથી. અને જે તત્વ વ્યાપક છે એને આપણા સંતોએ નામ શું આપ્યું છે? અલખ. અલખ શું કરવા નામ આપ્યું છે? કે લખી હકાણો નહીં. લખી કોણ હગાય? જે વ્યક્તિ હોય લખાય. રામ હોય તો એની વાહ રામાયણ લખાય, કૃષ્ણ હોય તો એની વાહ ગીતા લખાય, ને એના મંદિર હોય, ઈસુ હોય તો એની વાહે બાઇબલે હોય, ને એની વાહે સર્ચ ને દેવલે હોય, ને મોહમ્મદ હોય તો એની પછવાડે મસ્જિદ ને કુરાન એ હોય. અલખનું કોઈ પુસ્તક નથી, કારણ કે અલખ 52 અક્ષરોથી બહાર છે. એટલે એ અક્ષરાતીત છે, અક્ષરમાં આવતો નથી. શબ્દાતીત છે, શબ્દમાં આવતો નથી. એટલે પૃથ્વી કા કાગદ કરું, કલમ કરું વનરાય, 7 સમુદ્ર કી સાઈ કરું તો આ આલેખ लिखा न जाए। અને એ અલખને જો ઓળખવો હોય તો માનવ સર્જિત જેટલા પુસ્તકો છે એને છોડવા પડે તો જ સમજાય, નગર સમજાય નહીં. એટલે સંતોએ કીધું છે જ્યાં વેદ થકે વાણી થકે, થકે શંકર ને शेष, अरे गीता जी को गम नहीं, ऐसा है सदगुरु का उपदेश। सदगुरु એટલે જાગૃત વ્યક્તિ, અને ભગવાન ઓછો તો સત છે એને ગુરુ કહે છે, કે સત છે ઈ ગુરુ છે. આ શરીર ગુરુ નથી, શરીર તો ક્ષણભંગુર છે. આજ હાજુ છે તો કાલ માંદું હોય, આજ જીવે છે તો કાલ મરી જાય. અને જન્મ મૃત્યુ
એક કુદરતનો ક્રમ છે અને કોઈ રોકી શક્યું નથી. રામ કે કૃષ્ણ, રામો પીર, ભગવાન બુદ્ધ, મહાવીર. નિરાધાર નાટક છે અટપટું, નિરાધાર નાટક છે અટપટું, સ્વસિદ્ધ દિશે સામટું. પતિઓ એની સ્થિતિ આવી નથી કે ભાઈ અત્યારે અમારી ખરાબ સ્થિતિ છે. ઉત્પત્તિ સ્થિતિ લઈ પામે. નિરાધાર નાટક છે અટપટું, સ્વસિદ્ધ દિશે સામટું. ઉત્પત્તિ સ્થિતિ લઈ સેજે થાય અને પ્રવાહ પેરે ચાલ્યું જાય. એમાં આચાર્યોએ કરી યુક્તિ, કલ્પો બંધ ને માની મુક્તિ. આ ખાલી દીધું માલિકો આચાર્ય, કાંઈ જરૂર નથી કાંઈ કરવાનું. તમે સાચું સમજી જાવ એટલે વાત પૂરી થઈ ગઈ. સાચું સમજાય એટલે કાંઈ કરવાનું નથી. જ્ઞાન ધ્યાન ચંદ્ર રાગ જ્યાં પહોંચે નહીં વિચાર. તમે સત્ય સમજે, સત્ય ગ્રહણ કરો ને અસત્યને છોડી દો. બે જ બાબત, બે જ શબ્દ યાદ. ઓલા કલમાના લવા બે હોય પણ ઉઠ બે મારી નાખે. એમાં આ બધું સમજ્યા ને. કોઈ માલિક કોઈ બની ગયેલો દાખલો છે, એક ઉદાહરણ આપી દઉં અને પછી હું ભજન શરૂ કરું. મેંદરડા, મેંદરડા ન્યાનો બનાવ છે ઘણા વર્ષો પહેલાનો. અમારી બાજુનું ગામ, નામ નહીં આપું કારણ કે ટેપિંગ થાય છે. મેંદરડામાં એક માણસ ભાડે રહે ઘણા વર્ષોથી મકાનમાં. એટલે મકાન માલિકે કીધું કે ભાઈ હવે તમારે રહેવું હોય ને તો ભાડું ડબલ થાય, નકર મકાન ખાલી કરી દો. એટલે ગરીબ ગરીબ માણસ બિચારા બોલ્યા કે બાપુ ડબલ ભાડું તો અમારાથી પોસાય એમ નથી, ખાલી કરી દે. કે તો ખાલી કરી દો. ખાલી કરીને એક લાઈન મૂકીને બીજી લાઈનમાં અવાવરું મકાન પડ્યું હતું ઘણા વર્ષોથી. એ સાફસૂફ કરવા બિચારા ન્યા ગયા. અને આ જે મકાન ખાલી કર્યું એ 6-7 પાવૈયે રાખી લીધું ભાડે. 6-7 પાવૈયે ડબલ ભાડે રાખી લીધું. અને આવડા જે સાફસૂફ કરતા હતા મકાન, 24 વર્ષના છોકરાને હરફ કર્યો, એમાંથી તરત મરી ગયો. કોબરા આશે ઝેરી છોકરો મરી ગયો. ને અહીંયા ખબર પડી કે આપણા હગાનો છોકરો બાયું કાણે ઉપડ્યું, કાણે ઉપડ્યું. હવે એને ખબર નહીં કે આને મકાન બદલાવી નાખ્યું છે. એને ઓલા જૂના મકાનની જ ખબર. જૂના મકાનમાં ઘણા ટાઈમથી રહેતા હતા. ન્યા હાય હાય કરતી સાજિયા લેત્યું લેત્યું. ડેલીમાં થતું ઓલા પાવૈયા બધા બેઠા બેઠા બટાકા રીંગણા સુધારતા હતા. એને તો શાકા ને બધું બટાકા નાખી દીધા ને એને ઘૂમતા હતા ને એ જાય આમાં આમાં ભાવ્યા સામે બાયો હાય રે જાયમાં કૂટી કૂટીને આ બાયું એક બે તો પડ્યું ન્યા. કે હારું આ કાં કોઈ આદમી રોકે નહીં. કૂટવું કેટલું, કારણ કે બધી મર્યાદા છે. કૂટી કૂટીને રાખ. એક જણીએ આમ જોયું કૂટતા કૂટતા કે આપણા હગાનું તો કોઈ છોકરું દેખાતું નથી. ઓલીએ ઓને કોણે મારી, ઓલીએ ઓને કોણે મારી કે હેઠિયું બેહો. હેઠિયું બેઠીને રાગડા કાઢ્યા. તાતા ઓલા હેઠા બેઠા. જ્યાં એને રાગ કાઢ્યા તો આદમી જેવા જાડા નીકળ્યા. ભાંડો ફૂટવાનો થયો. જાડા હાથ નીકળ્યા એટલે બાયુને નક્કી થઈ ગયું કે આમાં કઈક ભેદ છે. એટલે એક જણીએ માથેથી ઉતારી શેડો ને કીધું, હે બાયુ તમે કોણ છો? તાતા એને જ્યાં માથેથી ઓઢણા ઉતાર્યા તાતા દાઢીએ મોવાળાના ઠોહાણ, મોવાળાના ઠોહાણ આવું બધું ભાળ્યું. અમે માસાજીના ભક્તું થઈ કે અરે પણ કે અમને મરવી નાખ્યું કૂટી કૂટીને. અમે તો આ છોકરો મરી ગયો એટલે કૂટો, તમને શું દખ થયું હતી તમે કૂટ્યા? લે અમારે કાંઈ બીજો અવાજ છે કે? બાપા કૂટી કૂટીને મરી ગયું, કેસ લૂલો થઈ ગયો, હાસું કૂટવાનું તો બાકી રહી ગયું.
પછી ગયા વાહ ત્યાં હાસું મર્યું તું ન્યા તાતા ઈ છોકરાની માં ને એની કાકીઓ ને મામીઓ ને બેનો ને ઈ હામ્યું જામ્યું ને આને ન્યા જ્યાં હામાં ધડુલા લીધા ધડુલા પછી 2-3 આદમી કે મરી જાહો તમારા છોકરા રખડી પડશે ને આ ગયો ઈ પાછો કોઈ દી નહીં આવે હેઠિયું બેહીને રૂવો હેઠિયું બેઠીને રોઈને ઘેરે આવ્યું ને 3 જણીઓને તો હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું અને બીજું 4-5 જણીઓ હા લઈ તો હુળ નીકળે 15-20 ત્રોપા પાયા ગામની બાયું ખબર કાઢવા ગયું મુયું કે આટલું કૂટાય કે તમે એકલી કૂટ્યું ના ફૂળ નીકળે છે તો એની બેન ને એની માયુની શું દશા થાય કે અમે ન્યા ક્યાં કૂટ્યું છે પાવિયા હતા એમ એવા પાવિયા જેવા મળ્યા છે ધર્મગુરુ કોઈએ કર્મકાંડમાં સાજિયા લેવરાવ્યા કોઈએ વ્રત અપવાહમાં તોડાવી નાખ્યા કોઈએ ધ્યાનમાં તોડાવી નાખ્યા કોઈએ સમરણમાં તોડાવી નાખ્યા સાચું કૂટવાનું તો બાકી જ રહી ગયું ખાલી સત્ય સમજી જાવ ને અસત્યને છોડી દો એટલે પાર આવી જાય આટલું બોલીને હવે હું ભજનની શરૂઆત કરું છું જય ગુરુ મહારાજ આ મારા શબ્દો ધ્યાનમાં રાખજો બાપુ સત્યનો ગ્રહણ કરવું અને અસત્યને છોડી દેવું ગાંધીજીએ પણ કીધું છે સત્ય અહિંસા એમાં 11 નિયમોમાં સત્યનું પહેલું સ્થાન આપ્યું છે જો આપણને બીડી પીવી સત્ય લાગતી હોય તો પીજો તમાકુના માવા ખાવા સત્ય લાગતા હોય તો લેજો જો સિગરેટું અરે તમારા બાળકોને ભણાવો સુખી જો જીવન જીવવું હોય આપણું તો થવું તો એ થયું પણ આપણી ભાવિ પેઢી બગડે નહીં એની ખાસ આપણે કાળજી રાખવાની જાગૃતિ રાખવાની છે તો જ આપણે આપણામાં સુધારો અને ક્રાંતિ આવશે એટલું બોલી અને હું હાજા બાપા તો મારા બાળપણના સ્નેહી હવે એ 2 શબ્દો કહી દઉં હાજા બાપાના લગ્નમાં હું ઘોડા માથે બેહી અને હાજા બાપાની જાનમાં ગયો હતો ખુથિયાર અને એ હાજા બાપાને અમે ઘણી વખત ભેગા થઈને ચર્ચા કરતા એટલે મારા બાળપણના સ્નેહી હાજા બાપા મેઘા બાપા અને આ ઇન્દ્રાણા તો હું મારા બચપણથી અહીંયા આવું છું અને હું અહીંથી પાટી વણવાનો ધંધો શીખી ગયો હતો અને ઘીરે જઈને હું પાટીઓ વણતો હતો તે પછી હું મિલમાં મેં નોકરી કરી તો હવે એવું વાત ઘણી વાતો છે પણ હાજા બાપાને આજે હાજા બાપાને આંગણે હું છું આપ બધા છો સગા સ્નેહી કુટુંબજનો વાસના સર્વે ભાઈઓ જેને નામે આપણે મળ્યા છીએ એ હાજા બાપા નથી આ હાજા બાપાના આ ગલીઓમાં ખૂબ પગલાં પડ્યા છે આ દિવાલોને એના હાથ અડ્યા છે આપણા હારે એને વાતુચીતું કરી છે એ આપણી વચ્ચે નથી કેમ નથી કે આ જગતનો નિયમ છે એ જગતમાં જે જન્મે એ વહેલા યા મોડો અવશ્ય મરે છે ફેર એટલો પડે છે જીવન યાત્રાનો કોઈ બચપણમાં જતા રહે છે કોઈ જુવાનીમાં વ્યા જાય છે કોઈ અડધી અવસ્થાએ વ્યા જાય છે અને આપણા હાજા બાપા તો પૂર્ણ અવસ્થા ભોગવી અને આપણી વચ્ચેથી ગયા છે તો છેલ્લે હાજા બાપાને મારા અંતઃકરણની હું શ્રદ્ધાંજલિ આપી અને વિરમું છું સદગુરુ મહારાજ